ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 15 આપણું પર્યાવરણ આપણે ભણી રહ્યા છીએ. આના પહેલાંના લેક્ચરમાં આપણે આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે એ ટોપિકમાં પ્રથમ જે પર્યાવરણીય સમસ્યા છે ઓઝોન સ્તરનું વિઘટન, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ઓઝોન સ્તર છે એ પૃથ્વીનું રક્ષણાત્મક આવરણ છે જે સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો છે એને રોકી લે છે. શા માટે એનું વિઘટન થાય છે, એના વિઘટન કરતા રસાયણો જેવા કે CFC વગેરે વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે બીજી પર્યાવરણીય સમસ્યા, આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન, એટલે કે આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એ કચરાનું પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, મેનેજમેન્ટ, કે કચરાનું શું કરવું જોઈએ. મિત્રો, તમને ખબર છે કે રોજિંદા જીવનમાં આપણે આપણા ઘરે જ ઘણો બધો, આપણા ઘર એકનું જ ઉદાહરણ લઈએ તો ઘણો બધો કચરો છે એ ઉત્પન્ન કરીએ છીએ. એ કચરાની અંદર આપણે જોઈએ તો શાકભાજીનો સમાવેશ થાય, શાકભાજીના છોતરા, વાસી ખોરાક, ચાનો ઉપયોગ કરેલા પાન, દૂધની ખાલી થેલી, ખાલી ડબ્બા વગેરે જેવો કચરો છે એ હોય છે. ત્યાર પછી કાગળ, દવાની ખાલી શીશીઓ, દવાના સ્ટ્રીપ્સ જે પતરા આવે છે તે, જૂના ફાટેલા કપડાં, જૂતા વગેરે જેવો કચરો છે એ આપણા ઘરમાંથી ઉત્પન્ન થાય છે. હવે જો આ બધો કચરો છે એ એમના આપણે પર્યાવરણમાં છોડી દેશું તો એ પર્યાવરણ છે એમને નુકસાન કરે છે. તો એ કચરો છે એનું શું કરવું જોઈએ એ આજે આપણે અભ્યાસ કરશું. એના પહેલાં તમને પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે 15.5. પ્રવૃત્તિની અંદર તમને કીધું છે કે તમારા ઘરેથી જે કચરો ઉત્પન્ન થાય છે એક ખાડો એ કચરો છે એને તમારે શાળાના બગીચામાં એક ખાડો કરી અને દબાવી દેવાનું છે. જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો કચરાને કોઈ ડોલમાં અથવા કુંડામાં એકત્રિત કરી તેના પર 15 સેન્ટીમીટર જાડી માટીના સ્તરથી ઢાંકી દેવાનું છે. 15 સેન્ટીમીટર જાડા માટીના સ્તરથી ઢાંકી દેવાનું છે. લગભગ 15 દિવસ સુધી તેને શું કરવાનું છે તો કે પાણી છે એ સતત છાંટતા રહેવાનું છે, એટલે કે એમને ભીનું રાખવાનું છે. 15 દિવસ પછી તમે એમને અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નો છે એમના જવાબ આપવાના છે. તો મિત્રો, 15 દિવસ પછી ખાડો ખોદશું આપણે તો એની અંદર કયા પદાર્થો એવા હશે કે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે છે, એટલે કે એવા ને એવા જ રહે છે. તો મિત્રો, તમે આસાનીથી કહી શકો કે તે પદાર્થમાં દવાની ખાલી શીશીઓ, દૂધ ઢાંકણા, દૂધની કોથળી, દવાની સ્ટ્રીપ્સ, બલ્બ પેક, પ્લાસ્ટિકના તૂટેલા જૂતા વગેરે જેવા પદાર્થો છે એ 15 દિવસ પછી પણ પોતાની મૂળ સ્થિતિમાં જ રહે છે, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, કયા પદાર્થ અને સ્વરૂપ તેની રચનામાં લાંબા સમય પછી પરિવર્તન આવે છે? તો કે વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાના પાન, ટૂંકમાં આપણા રસોડામાંથી ઉત્પન્ન થયેલો જે કચરો છે એને તમે ખાડાની અંદર નાખતા 15 દિવસ પછી જોશો તો એ છે કાળો થઈ ગયો હશે અથવા તો સાવ સડી ગયો હશે. આપણે એમ કહીએ કે સડી જાય છે પદાર્થો. કયા પદાર્થો છે ઝડપથી પરિવર્તન પામે છે? તો મિત્રો, તમે એમને પણ કહી શકો કે વનસ્પતિનો કચરો, શાકભાજીના છોતરા, સડેલા ફળ, એ બધા પદાર્થો છે એ 7 થી 8 દિવસ તમે રાખી મૂકશો અને ઝડપથી જ એમાં પરિવર્તન આવશે, એટલે કે તે પદાર્થો છે એ સડી જાય છે. તો હવે આમાં આપણે 2 પ્રકારના પદાર્થો અહીંયા જોયા. એક તો થોડા સમયમાં જ પરિવર્તન આવી જાય છે અને બીજા એવા પદાર્થો કે જેમાં પરિવર્તન આવતું નથી. તો મિત્રો, અહીંયા આપણે આજે અભ્યાસ કરશું કે આપણે રોજિંદા જીવનમાં મોટા પ્રમાણમાં કચરો પેદા કરીએ છીએ. એ તો તમે સારી રીતે સમજી જ ગયા હશો કે આપણો રોજિંદો આપણા એકના જ ઘરનો કચરો કેટલો બધો હોય છે. તો તમે વિચારો, એક ગામ, ઘણા બધા ગામો ભેગા થાય છે, સિટીઓ, મહાનગરો, એવી જ રીતે આપણા દેશનો કચરો તમે વ્યવસ્થાપન કરો, વિચાર કરવા જાઓ તો એક દિવસ કેટલો બધો કચરો છે એ ઉત્સર્જિત થતો હશે. નકામા કચરાનો યોગ્ય નિકાલ પ્રદૂષણ નહીં ફેલાવે. જો આ કચરો છે એમનું આપણે ટ્રીટમેન્ટ કર્યા વગર આપણે જે શાકભાજીના છોતરાને બધા પદાર્થો છે એમના વાતાવરણમાં ફેંકી દઈશું, દવાની ખાલી શીશીઓ છે, પ્લાસ્ટિકના પદાર્થો છે એમના તમે વાતાવરણમાં ફેંકી દેશો તો એ પદાર્થો છે એ પ્રદૂષણ ફેલાવશે. પણ જો એનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો પ્રદૂષણ ફેલાશે નહીં. જેમ કે યોગ્ય નિકાલ એટલે કેવી રીતે? તો કે તમારો રસોડાનો કચરો છે, પ્રાણીઓના મળમૂત્ર છે, એનો ઉપયોગ કરી તમે બાયોગેસ પ્લાન્ટ ચલાવી શકો છો, તો એ પ્રદૂષણ ફેલાવતું નથી.
જૈવ અવિઘટનીય કચરો છે પ્રદૂષણ ફેલાવે છે। પહેલાં તો જૈવ અવિઘટનીય કચરો એટલે શું? તો જે પદાર્થો છે એનું વિઘટન થતું નથી, લાંબા સમય સુધી તમે એમના રાખશો તો એમના રહેશે, પોતાની મૂળ સ્થિતિમાં જ રહે છે, આ સડી જતા નથી અથવા ઉત્સેચકો છે એમનું વિઘટન કરી શકતા નથી। તમે મિત્રો પ્લાસ્ટિકની બોટલ હોય એને તમે જમીનમાં દાટીને રાખશો, મહિનો દિવસ મહિનો 2 મહિના 1 વર્ષ સુધી રાખશો છતાં પણ એ બોટલ છે એ સડતી નથી, એનું ઉત્સેચકો છે એ વિઘટન કરી શકતા નથી। વિઘટકો વિઘટન ન કરી શકે એવા પદાર્થને જે અવિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે। હવે જે પદાર્થનું વિઘટન ન થતું હોય એ પદાર્થો છે એ પ્રદૂષણ ફેલાવે છે। પ્રદૂષણ એટલે શું? તો કે પર્યાવરણનું જે બંધારણ છે એમાં ફેરફાર થવો, એને આપણે પ્રદૂષણ કહી શકીએ। પ્લાસ્ટિક છે પ્રદૂષણ ફેલાવે છે, તમે બધા જાણો જ છો। સૂક્ષ્મજીવો પ્લાસ્ટિક જેવા કચરાનું વિઘટન કરી શકતા નથી। મિત્રો સૂક્ષ્મજીવો છે પ્લાસ્ટિક જેવા કચરાનું વિઘટન કરી શકતા નથી, એમાં તમને એક ઉદાહરણ આપી શકું કે ઉદાહરણ તરીકે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પાચન થઈ જાય છે, પણ ઉદાહરણ તરીકે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની જગ્યાએ આપણે કોલસો ખાય તો એમનું પાચન થાય તો કે ના? આપણું શરીરની અંદર રહેલા ઉત્સેચકો છે એ કોલસાનું પાચન કરી શકતા નથી। તો એવી જ રીતે પર્યાવરણમાં રહેલા વિઘટકો છે અથવા મૃતોપજીવીઓ છે, આ જૈવ અવિઘટનીય પદાર્થો છે એમનું વિઘટન કરી શકતા નથી। હવે આ અમુક જૈવ અવિઘટનીય પદાર્થો છે એના ઉપર તાપમાન અને દબાણની અસર થાય છે। ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકનો કોઈ કાગળ હોય, જમીનમાં ખૂબ જ ઊંડે તમે ખાડો કરી દાટી દેશો તો એમાં ફૂલ ગરમી રહેશે અને ઉપરથી દબાણ આવશે તો 1-2 વર્ષના અંતે એ પદાર્થને તમે બહાર કાઢશો તો આસાનીથી એ એકબીજાથી અલગ થઈ જશે, જેમ કે એનું વિઘટન સડવાની શરૂઆત થઈ એવું લાગશે। તો તાપમાન અને દબાણ અસર કરે છે, પરંતુ પર્યાવરણમાં તમે એમને ખુલ્લું મૂકી દેશો તો એનું વિઘટન થતું નથી। હવે આપણે જોઈએ નકામા કચરાના પ્રકારો વર્ણવો। નકામા કચરાના પ્રકારો કેટલા છે એના વિશે આપણે અભ્યાસ કરશું। એમાં જોઈએ અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજવસ્તુઓને કચરો કહે છે। કચરો એટલે શું? કે જે હવે ઉપયોગી નથી, આપણી જરૂરિયાત નથી એવી અનૈચ્છિક બિનઉપયોગી એટલે કે જરૂરિયાત નથી તેવી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજવસ્તુઓને કચરો કહે છે। કચરાના સ્વરૂપના આધારે તેને 2 પ્રકારમાં વર્ગીકૃત કરાય છે। ખાસ ધ્યાન આપજો, સ્વરૂપના આધારે 2 પ્રકાર, ઘન કચરો અને પ્રવાહી કચરો। એમાં પહેલાં આપણે જોશું ઘન કચરો। રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે હોય છે। આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન પણ ઘન કચરામાં સમાવેશ થાય છે। ત્યાર પછી બીજું છે પ્રવાહી કચરો। ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર છે એ સરળતાથી થાય છે। ઉદાહરણ તરીકે પ્રવાહી કચરો છે એ ક્યાં ઉત્પન્ન થતો હશે? તો કે મોટા મોટા કારખાનાઓ છે, ઉદ્યોગો છે, એની અંદરથી પ્રવાહી કચરો છે એ ઉત્પન્ન થાય છે અને તેનું વ્યવસ્થાપન છે એ પણ સરળતાથી થઈ શકે છે। પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન છે આપણે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એના દ્વારા કરી શકીએ। મિત્રો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શું છે? તો કે એના વિશે તમને થોડી ઘણી માહિતી હોય કે સામાન્ય રીતે ગટરનું પાણી છે, આપણા ઘરેથી નીકળતું નકામું પાણી, એને ભૂંગળા મારફતે શહેરની બહાર નિકાલ કરવામાં આવે છે અને તે એક પ્લાન્ટ છે કાર્યવંત હોય છે, એ પ્લાન્ટની અંદર એને જવા દેવામાં આવે છે જેથી એમાંથી કચરો જુદો પડે અને જે પાણી વધે છે એનો પાછો ખેતીવાડી કે યોગ્ય અન્ય હેતુઓ માટે ઉપયોગ લેવામાં આવે છે। એમાં જે હાનિકારક કચરો હોય એ દૂર થઈ જાય તો એ પ્રદૂષણ ફેલાવતું નથી। તો એવી રીતે મોટા મોટા ઉદ્યોગો છે, કારખાનાઓ છે, એની અંદર પણ આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એના વડે આપણે જે કચરો છે એને બિનઉપયોગી બનાવી શકીએ છીએ। ત્યાર પછી આવે છે વિઘટનના આધારે કચરાના પ્રકાર। વિઘટનના આધારે કચરાના 2 પ્રકાર પડે છે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો। મિત્રો 2 માર્કમાં તમને આ પ્રશ્ન પણ પૂછાઈ શકે, જૈવ વિઘટનના આધારે કચરાના પ્રકાર છે એ સમજાવો, અથવા તમને વ્યાખ્યામાં 1 માર્કમાં પૂછાઈ શકે જૈવ વિઘટનીય કચરો એટલે શું, જૈવ અવિઘટનીય કચરો એટલે શું। કચરાની જગ્યાએ તમને એમ પણ પૂછે જૈવ વિઘટનીય પદાર્થો, તો એમાં પણ તમારે આ જ વ્યાખ્યા આવશે। તો હવે પહેલાં જોઈએ જૈવ વિઘટનીય કચરો। તો જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય જેને જૈવ વિઘટનીય કચરો કહે છે।
ટૂંકમાં જે પદાર્થ તમે સામાન્ય યાદ રાખી શકો કે જે પદાર્થ સળતા હોય, થોડા સમય રાખી મૂકતા સળતા હોય, અથવા નાના નાના વિઘટકો છે, મૃતોપજીવી ફૂગ છે, એ બધા સળવી શકતા હોય તો એને શું કહેવામાં આવે? જૈવ વિઘટનીય કચરો કહે છે. એમના ઉદાહરણ શાકભાજી, ફળ, કાગળ વગેરે પદાર્થો છે એ જૈવ વિઘટનીય કચરો છે. ત્યાર પછી જૈવ અવિઘટનીય કચરો, જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. શું કે છે? જૈવ અવિઘટનીય કચરો એટલે શું? તો કે જૈવિક ક્રિયા દ્વારા વિઘટન ન કરી શકાય, એટલે કે બેક્ટેરિયા છે કે કોઈ મૃતોપજીવી છે એનું સળવી ન શકતા હોય, એનું વિઘટન ન કરી શકતા હોય તો તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે. મિત્રો, આના પહેલાં પણ મેં કીધું કે તમને ઊંડેથી જમીનમાં ખોદકામ કરતાં કોઈ પ્લાસ્ટિકની કોથળી મળશે તો એ સડી ગયેલી હાલતમાં મળી આવે. શા માટે? તો કે ખૂબ જ દબાણ અને ગરમ તાપમાનના કારણે તે છે એ અસર પામે છે, પરંતુ સામાન્ય સ્થિતિમાં દબાણ અને તાપમાન બધા પદાર્થોને મળતું હોતું નથી, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે. જો પર્યાવરણમાં તમે એમનાને એને ફેંકી દેશો તો પોતાની સ્થિતિમાં જ રહે છે. એમના ઉદાહરણ છે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે પદાર્થો છે એ જૈવ અવિઘટનીય છે. મિત્રો, હવે આપણે જોશું પ્રવૃત્તિ 15.6. 15.6માં તમને કહેવામાં આવેલું છે કે પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ અવિઘટનીય તેમજ જૈવ વિઘટનીય પદાર્થના વિષયમાં વધારે જાણકારી મેળવો. આમાં પ્રથમ પ્રશ્ન છે, જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એ જ સ્વરૂપમાં રહી શકે છે? તો કે પ્લાસ્ટિક, કચરા જેવા જૈવ અવિઘટનીય પદાર્થ છે ગરમી અને દબાણ જેવા ભૌતિક પરિબળથી અસર પામે છે. એટલે કે જો ખૂબ જ વધારે તાપમાન અને દબાણ હશે તો એના ઉપર અસર થાય, પરંતુ સામાન્ય પરિસ્થિતિમાં આ પદાર્થો છે લાંબા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ જળવાઈ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે. આ પદાર્થના વિષયમાં વધારે જાણકારી મેળવો અને શોધો કે પર્યાવરણ પર નુકસાનકારક અસર થઈ છે કે નહીં. તો કે જૈવ વિઘટનીય પ્લાસ્ટિક જેમ કે પોલિમર ફેબ્રિક્સ આ જૈવ વિઘટનીય છે, એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા તેમનું વિઘટન થઈ શકે છે, એટલે તે પર્યાવરણ પર કોઈ નુકસાનકારક અસર કરતું નથી. ત્યાર પછી મિત્રો પ્રવૃત્તિ 15.7 એમાં તમને કહેવામાં આવેલું છે કે ઘરમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે? શું તેમને એકઠો કરવા માટે કોઈ વ્યવસ્થા છે? એના વિશે તમારે જાણવાનું છે. તો સૌપ્રથમ તો ઘરમાંથી ઉત્પન્ન થતો કચરો છે એ નગરપાલિકા કે ગામમાં છે એમની વ્યવસ્થા હોય છે કે કન્ટેનર આવે છે અને તે કચરો છે એ લઈ જાય છે. ત્યાર પછી એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરે છે કે જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો. ગામડાની અંદર જૈવ વિઘટનીય પદાર્થો છે એના દ્વારા બાયોગેસ પ્લાન્ટ પણ અમુક જગ્યાએ ચલાવવામાં આવે છે, અને જૈવ અવિઘટનીય પદાર્થો છે એને ફરીવાર પુનઃચક્રીકરણ, આગળમાં તમે ભણી ગયા છો કે એમને રિસાયકલ કરવામાં આવે છે. ધાતુને એ બધો કચરો છે, પ્લાસ્ટિક છે, એમને ઓગાળી અને ફરી પાછું તે મેળવવામાં આવે છે. ત્યાર પછી પ્રવૃત્તિ 15.8 છે, જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે. તો સૌપ્રથમ તો સુએઝ ટ્રીટમેન્ટ એટલે શું? તો આપણા ઘરનું જે ગંદુ પાણી નીકળે છે એ પાણીમાંથી કચરો દૂર કરવાની જે વ્યવસ્થા છે એમને સુએઝ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ તમને ખબર જ હશે મિત્રો, શહેરમાં ગામમાં બધે એવી વ્યવસ્થા હોય છે કે આપણા ઘરમાંથી જે ગંદુ પાણી નીકળે છે એને એક મોટી લાઈન મારફતે શહેરની બહાર લઈ જવામાં આવે છે અને ત્યાં એક પ્લાન્ટ સ્થાપવામાં આવેલું હોય છે, જેના દ્વારા એ પાણીમાંથી હાનિકારક કચરો છે એમને દૂર કરવામાં આવે છે. ત્યાર પછી પ્રવૃત્તિ 15.9 ઇન્ટરનેટ અથવા પુસ્તકાલયની મદદથી જાણકારી મેળવો કે ઇલેક્ટ્રોનિક વસ્તુનો નિકાલ કરતા સમયે કોઈ ખતરનાક વસ્તુથી સાવધાની રાખવી જોઈએ. તો કે તમને બધાને જ ખબર હશે કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે એની અંદર પ્લાસ્ટિક અને સિલિકોનની બનેલી ઇલેક્ટ્રોનિક ચીપ હોય છે, ઉપરાંત તાંબુ, એલ્યુમિનિયમ જેવી ધાતુ હોય છે, અને આ પદાર્થો છે એ જૈવ અવિઘટનીય છે અને પર્યાવરણમાં લાંબો સમય એમના જ રહે છે, તેથી તે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. ત્યાર પછી જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય છે. શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે છે? તો કે કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરી પુનઃચક્રીકરણ એકમમાં મોકલવામાં આવે છે. સૌપ્રથમ તો શું કરવામાં આવે? તો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કરવા માટે કચરામાંથી પહેલાં પ્લાસ્ટિકને અલગ કરવામાં આવે છે, ત્યાર પછી એ પ્લાસ્ટિક છે એના પુનઃચક્રીકરણ એકમમાં મોકલવામાં આવે છે. આ પ્લાસ્ટિક કચરાને ધોઈને સાફ કરી અને ઊંચા તાપમાને ઓગાળવામાં આવે, ત્યારબાદ
પુનઃ ઉપયોગ માટે વિવિધ પ્લાસ્ટિક વસ્તુઓ બનાવવાના બીબામાં ઢાળવામાં આવે છે. મિત્રો, કચરો છે એમાંથી પ્લાસ્ટિકને ધોઈને સાફ કરી પુનઃચક્રીકરણ એકમમાં મોકલવામાં આવે છે. ત્યાં એમને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે કે ઓગાળવામાં આવે છે. પછી એના જે બીબા હોય એની અંદર ઉમેરી અને અલગ અલગ વસ્તુઓ છે એ બનાવવામાં આવે છે. પુનઃચક્રીકરણ પ્રક્રિયા છે એ પર્યાવરણમાંથી પ્લાસ્ટિક કચરાને ઓછો કરે છે, કારણ કે આપણે છૂટો મૂકેલો કચરો હશે તો પર્યાવરણને પ્રદૂષિત કરશે, પરંતુ આ ફરીવાર આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકીએ છીએ. હાલમાં પોલિમર પ્લાસ્ટિક સેટ બનાવવાની સામગ્રીમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પર્યાવરણને નુકસાન તો થાય જ છે, પણ પહેલાં કરતાં થોડું ઓછું નુકસાન થાય છે. મિત્રો, આજકાલ આપણી જીવનશૈલીમાં જે સુધારો થઈ રહ્યો છે એના દ્વારા ખૂબ જ કચરો છે એ વધી રહ્યો છે. આપણા દ્વારા ઉત્સર્જિત કચરાનું પ્રમાણ પણ એટલું જ વધી રહ્યું છે. જો ઉદાહરણ તરીકે આપણે પહેલાંના સમયમાં ટ્રેનમાં મુસાફરી કરતા ત્યારે કાચની પ્યાલીની અંદર ચા આપવામાં આવતો, ત્યારે એની જગ્યાએ પ્લાસ્ટિકમાં આપવામાં આવે છે સ્વચ્છતાના હેતુ માટે. પરંતુ તમે વિચારી શકો છો કે એક દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં પ્લાસ્ટિક છે એ પર્યાવરણમાં ઠલવાય છે. જો આપણે આ બધી નાની નાની બાબતો છે એના ઉપર વિચાર નહીં કરીએ તો આવનારા સમયમાં આપણે ગંભીર પરિણામો છે એ ભોગવવા પડશે. તો મિત્રો, આજના તમારા પ્રશ્નો છે એ ઇન્ટેક્સ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. આવતીકાલે ચેપ્ટર નંબર 15 છે આપણું પર્યાવરણ, એમની ટેસ્ટ છે. ટેસ્ટની અંદર તમારે આ પાઠમાંથી પ્રશ્નો પૂછાશે તો એમની તૈયારી કરવી, અને ઇન્ટેક્સ અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરવા, એકવાર લખી અને આપેલા નંબર પર મોકલી આપવા.